આણંદ જિલ્લા કોંગ્રેસનો ધરણા પ્રદર્શન યોજી કરાયો વિરોધ। દેશભરમાં મતદાર યાદીના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ લડતના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદ શહેરમાં ટાઉન હોલ સામે વિશાળ ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ગંભીર ખતરો છે। તેમના જણાવ્યા મુજબ ભાજપ ખોટી રીતે સત્તા હાંસલ કરી રહી છે અને ચૂંટણી પંચ પણ તેને સહયોગ આપી રહ્યું છે। આણંદ શહેરમાં ટાઉન હોલ સામે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢિયારના નેતૃત્વમાં આજે ખેડા જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર, પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા સલીમ શાહ દિવાન, અગ્રણી કાર્યકર ફિરોઝ ખાન પઠાણ, મહેશ સોલંકી, પૂર્વ કાઉન્સિલર નૂર મોહમ્મદ વોરા, જિલ્લા કોંગ્રેસના પ્રભારી ભીખાભાઈ રબારી, લઘુમતી મોરચાના યુનિસભાઈ મુખી, શહેર કોંગ્રેસના પ્રમુખ જેડી ગોહિલ, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પૂર્વ કાઉન્સિલરો, જિલ્લા પંચાયત, તાલુકાના પંચાયતના સભ્યો એકત્ર થયા હતા। તો એ વોટ ચોર ગદ્દી છોડ જેવા સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યું। ધરણામાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી લોકશાહીના રક્ષણ માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ અંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયારે કહ્યું હતું કે ભાજપે જુદા જુદા રાજ્યોમાં વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી છે, જેની રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી છે। સામાન્ય નાગરિકોમાં હકોનું હનન કરીને મતદાર યાદીઓમાં અયોગ્ય ફેરફારો કરવામાં આવી રહ્યા છે। એક તરફ અનેક યુવાનો અને પાત્ર મતદારોના નામ યાદીમાંથી ગાયબ કરાયા છે, જ્યારે બીજી તરફ બોગસ મતદારોના નામ ઉમેરાયા છે। આ ગેરરીતિઓ લોકશાહી પ્રક્રિયાને ખોરંભે નાખે છે। કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર, ગદ્દી છોડ અને વોટ અમારો હક અમારો જેવા સૂત્રોચ્ચાર કરતા આણંદ ટાઉન પોલીસ દ્વારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયાર, પ્રભારી ભીખાભાઈ રબારી સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।